સુરતમાં ભાજપના ચૂંટણી પ્રચારનો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે શ્રી ગણેશા ઐતિહાસિક કાર્યક્રમમાં પાર્ટીએ સુરત શહેરની 120 જેટલી બેઠકના ઉમેદવારોને એકત્ર કરી ભવ્ય જનશક્તિ પ્રદર્શન કર્યું. કાર્યક્રમની મુખ્ય બાબત રહી જ્યારે તમામ ઉમેદવારો એકત્ર થઈ જનસેવા સંકલ્પનો ભવ્ય સમારંભમાં સામૂહિક સંકલ્પ લીધો. આ સંકલ્પ દ્વારા તમામ ઉમેદવારો પોતાના વિસ્તારની જનતાની નિસ્વાર્થ ભાવની સેવા કરવાની, વિકાસના કાર્યમાં કોઈ કસર ન રાખવાની અને ભાજપની વિચારધારાને જમીની સ્તરે લઈ જવાની પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતની જનતાના વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુરત હંમેશા વિકાસને પ્રાથમિકતા આપી છે. ભાજપની ડબલ એન્જિનની સરકારે સુરતને દેશનું આર્થિક પાવરહાઉસ બનાવ્યું છે. આ ચૂંટણીમાં ફરીથી જનતા વિકાસના માર્ગને વોટ આપશે. આપણા તમામ ઉમેદવારો જનતાના દિલની ધડકન સમજે છે અને તેમની સેવા માટે પ્રતિબદ્ધ છે. કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, સુરત શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યગણ, વિવિધ મોરચાના પદાધિકારી, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને અનેક આગેવાન ઉપસ્થિત રહ્યા. આખું કારગિલ ચોક ભાજપના ઝંડા, બેનર અને મોદી ફરીના નારાથી ગુંજી ઉઠ્યું. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજના ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે. એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા. અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે. ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે, એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે. અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે, જનસેવા માટે કામ કરવાના છે. ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલા એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે, એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે. ત્યારે આવનારા 5 વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે.